બિહારમાં સત્તા ટકાવી રાખવા છે કેવા કેવા કારસ્તાન થઈ રહ્યા છે એનું એક ઉદાહરણ સામે આવ્યું છે. નરેન્દ્ર મોદીની સરકાર અને ચૂંટણી પંચ ઉપર છે બહુ મોટો આક્ષેપ લાગ્યો છે. એની જેમ બિહારની મતદાર યાદીમાં છે ઘર નંબર 107 છે દીધા વિધાનસભામાં. એમાં છે બધી અટક બધી સરનેમ છે નીચે અહીંયા લખી એટલી બધી સરનેમના લોકો છે સાથે રહે છે. 13 થી 15 જણા છે એક ઘરમાં છે મળી આવ્યા છે. અને અધૂરામાં પૂરું અમુક જગ્યાએ છે 19 વર્ષના છોકરા છે એ 59 વર્ષના દેખાડી દીધા છે. અને અમુક જગ્યાએ છે જ્યાં ફાધરનું નામ પિતાનું નામ હોય ત્યાં છે ફાધર લખાઈને આવી ગયું છે. પતિનું નામ હોય ત્યાં હસબન્ડ લખાઈને આવી ગયું છે. અને વાત પૂછોમાં એવા નામ છે એ આમાં આવી ગયા છે. એટલે હવે છે ચૂંટણી પંચ ઉપર છે શંકાનો સવાલ છે કે એ લોકો છે મતદાર યાદી હમણાં વેરીફાઈ કરતા હતા. વેરીફાઈ કઈ રીતે કરતા હતા ને એ જ મને નથી સમજાતું. જે ઓરિજિનલ લીગલ વોટો છે એ બધા છે કાપવામાં આવી રહ્યા છે અને આવા ફેક વોટો છે એને નાખી દેવામાં આવ્યા છે. સત્તા ટકાવી રાખવા માટે છે આ ભાજપ સરકાર અને આ ચૂંટણી પંચ છે હું ન કરે એ હવે જોવાનું નવાઈનો વિષય છે. કારણ કે મહારાષ્ટ્રમાં પણ છે આની પહેલા ઘણા કાંડ છે હું ખુલ્લા પાડી ચૂક્યો છું. એ પણ તમારી સામે છે ઘણા વિડીયો છે એ મૂક્યા છે. મહારાષ્ટ્રમાં પણ છે કેટલા લાખ નવા વોટર છે એડ કર્યા હતા. તે પછી દિલ્હીમાં પણ છે એ જ પેટર્નથી છે ઘણા લાખ વોટો છે એ એડ કર્યા હતા. હવે છે સેમ વસ્તુ છે બિહારમાં થઈ રહી છે. ચૂંટણી પંચ છે જે ઓરિજિનલ નામો છે એ કાપી રહ્યું છે અને જે આવા ફેક નામો છે એને રાખી રહ્યું છે. તો ભારતની લોકશાહી બચાવવા માટે છે ખાસ છે સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના જજોને વિનંતી હતી કે આ મુદ્દે છે હસ્તક્ષેપ કરે અને જે ચૂંટણી પંચ છે એને ખાસ કહેવું હતું કે લોકશાહીમાં છે જનતાના બનીને રહ્યો કોઈ પણ રાજકીય પાર્ટીના બનીને ન રહ્યો તો વધારે સારું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.